વિષય વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરિયલ પ્રેક્ટિસ, વિભાગ પહેલો, ચેપ્ટર નંબર 5. એની અંદર પૂછપરછના પત્રો અને તેના પ્રત્યુત્તરો એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો એમાં પ્રસ્તાવના આપેલી છે. એમાં કીધું છે વાણિજ્યક પત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટે મહત્વની કડી છે. તો કે ભાઈ ધંધાકી એકમ છે એ જે વસ્તુનું ઉત્પાદન કરે છે, એ જે વસ્તુનું વેચાણ કરે છે, એણે જે વસ્તુ બજારની અંદર મૂકવી છે એનો એણે પ્રચાર કરવો છે. અને જે પ્રચાર કરેલ છે એ વાતને કેટલાય વ્યક્તિઓ સુધી પહોંચાડવી છે, એટલે કે ભાઈ પ્રસાર કરવો છે. તો એના માટેની મહત્વની કડી શું છે? તો કે ભાઈ વાણિજ્યક પત્રો છે. અગાઉ આપણે જોયું હતું વાણિજ્યક પત્રો કહેવાય છે કોને? તો કે ભાઈ વાણિજ્યક પ્રવૃત્તિ માટે જે પત્ર વ્યવહાર થતો હોય તેને વાણિજ્યક પત્રો કહેવામાં આવે છે. તો કે ભાઈ વાણિજ્યક પ્રવૃત્તિ માટે એટલે શું? તો કે ભાઈ વેપારની પ્રવૃત્તિ માટે. તો કે ભાઈ વેપારની પ્રવૃત્તિ માટે કેવા પત્ર વ્યવહાર હોય છે? તો કે ભાઈ અહીંયા આપણે ચેપ્ટરનું નામ આપેલું છે, એમાં કીધું છે તો કે ભાઈ પૂછપરછના પત્રો. તો કે ભાઈ શેની પૂછપરછ કરવાની છે? તો કે ભાઈ માલની ખરીદી કરવાની છે, તો એના માટેની પૂછપરછ કરવાની છે. અને માલની ખરીદી માટે જે પૂછપરછ કરેલી છે એનો જવાબ આપવાનો છે, એટલે કે એનો પ્રત્યુત્તર આપવાનો છે. બરાબર છે? તો આ માટે લખાતો પત્ર, એ બધા પત્રોનો સમાવેશ છે એ વાણિજ્યક પત્રની અંદર થાય છે. આગળ ધંધાની જુદી જુદી જરૂરિયાત પ્રમાણે વાણિજ્યક પત્રોના જુદા જુદા પ્રકારોનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આપણે ખ્યાલ છે, અહીંયા ધંધાની જરૂરિયાત જે મુજબની હોય એ મુજબ વાણિજ્યક પત્રો છે, એના જે જુદા જુદા પ્રકારો છે એનો અહીંયા ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પ્રકરણમાં આપણે પૂછપરછના પત્રો છે અને તેના પ્રત્યુત્તરો અંગેના પત્રો છે તેની સમજૂતી મેળવવાની છે. આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ શું કરવાનો છે? તો કે ભાઈ પૂછપરછના જે પત્રો છે તેના માટેનો અભ્યાસ કરવાનો છે. અને પૂછપરછ કર્યા પછી તેનો પ્રત્યુત્તર આપવાનો છે, એના માટેનો આપણે અભ્યાસ કરવાનો છે. આ પ્રકારના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો અને નમૂનાના પત્રો છે એ પણ આ પ્રકરણની અંદર આપણે આપેલા છે, તેનો આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે? હવે આપણે પેરેગ્રાફથી કીધું છે વ્યાપાર જગતમાં યોગ્ય સ્થાન મેળવવા અને સતત ને સતત પ્રગતિશીલ રહેવા માટે પૂછપરછ કરવી અને વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અને અદ્યતન બાબતોથી શું માહિતગાર રહેવું ખૂબ જ જરૂરી છે. તો કે ભાઈ આજના વિશ્વની અંદર, એમાં પણ કીધું છે વ્યાપાર જગતની અંદર જો આપણે આપણું સ્થાન છે તેને ટકાવવું છે, સ્થાન છે તેને જાળવવું છે, સ્થાન છે તેને મેળવવું છે, તો એના માટે આપણે રોજબરોજને માટે પ્રગતિશીલ રહેવું છે ને એ જરૂરી બની જાય છે. અહીંયા એટલા માટે જરૂરી શું છે? તો કે ભાઈ અહીંયા બજારની અંદર જે જે વસ્તુઓ આવે છે એના માટેની પૂછપરછ કરવી છે એ જરૂરી બની જાય છે. અહીંયા વિવિધ સ્ત્રોત દ્વારા જરૂરી અદ્યતન બાબતોથી શું માહિતગાર રહેવું ખૂબ જ જરૂરી છે. તો કે ભાઈ આપણી પાસે માહિતી મેળવવા માટેના જે સ્ત્રોત છે એ સ્ત્રોતનો આપણે પૂરતો ઉપયોગ કરવો જરૂરી છે. અહીંયા પૂછપરછ ઔપચારિક બાબતો માટે હોય, અનૌપચારિક બાબતો માટે હોય, આર્થિક દરજ્જા અંગે હોય, અન્ય માહિતી તથા અભિપ્રાય મેળવવા માટે કરી શકાય છે. તો કે ભાઈ પૂછપરછ આપણે જે તે બાબત માટે કરતા હોઈએ તો કે ભાઈ એક તો કેવી હોય? તો કે ભાઈ ઔપચારિક હોય છે, પછી તો કે ભાઈ અનૌપચારિક હોય છે, પછી તો કે ભાઈ આર્થિક દરજ્જા માટેની હોય છે, એટલે કે આર્થિક સ્થિતિ માટેની હોય છે, પછી તો કે ભાઈ અન્ય કોઈ માહિતી મેળવવા માટેની હોય, અન્ય કોઈ અભિપ્રાય લેવા માટેની હોય, અન્ય કોઈ અભિપ્રાય આપવા માટેની હોય. આગળ કીધું છે ગ્રાહક તરીકે આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરતાં પહેલાં જે તે વસ્તુને લગતી માહિતી જેવી કે માલ સામાનની કિંમત, વજન, ગુણવત્તા, પેકિંગ, મહત્તમ વળતર વગેરે અંગે માહિતી મેળવીએ છીએ.
તો કે ભાઈ ગ્રાહક તરીકે આપણે શું કરતા હોઈએ છીએ? તો કે ભાઈ ગ્રાહક તરીકે આપણે વસ્તુની ખરીદી કરતાં પહેલાં જે તે વસ્તુને લગતી માહિતી છે, તો કે ભાઈ કેવી માહિતી? તો કે ભાઈ માલ સામાનની કિંમત આપણે પૂછતા હોઈએ છીએ. માલ સામાન જે આપણે કિંમત પૂછીએ છીએ તો કે ભાઈ એના માટેનું વજન શું છે, એની ગુણવત્તા કેવી છે, જે વસ્તુની ખરીદી કરવાના છીએ એની પેકિંગ કેવું છે, એ વસ્તુની ખરીદી આપણે કરીએ છીએ તો કે ભાઈ કેટલા જથ્થાની અંદર ખરીદી કરશું તો એના માટે વળતર અમને કેટલું મળશે, આવી આપણે છે ને પૂછપરછ કરતા હોઈએ છીએ. આ ઉપરાંત આપણે જોઈએ છીએ ગેરંટી, વોરંટી, હપ્તાવાર નાણાંની ચૂકવણીની સગવડ મળે છે કે કેમ, તેની માહિતી મેળવીને ત્યારબાદ યોગ્ય નિર્ણય લઈએ છીએ. તો કે અહીંયા વસ્તુની અંદર કેટલી ગેરંટી છે, કેટલા સમય માટેની વોરંટી છે, અને જે વસ્તુની આપણે ખરીદી કરવા માગીએ છીએ એના નાણાંની ચૂકવણી કરવાની સગવડ કેવી છે, એવા આપણે બધા નિર્ણય છે તે લેતા હોઈએ છીએ. આમ જો ગ્રાહક તરીકે આપણે મર્યાદિત માત્રાની ખરીદી કરતા હોઈએ તો પણ આટલા સજાગ હોઈએ છીએ. તો કે ભાઈ સામાન્ય વસ્તુની આપણે ખરીદી કરવા માટે જોઈએ. સામાન્ય વસ્તુ એટલે કે ભાઈ આપણે ગ્રાહક તરીકે વ્યક્તિગત રીતે વસ્તુની ખરીદી કરવા માટે જઈએ તો પણ આવી બધી બાબતો છે તેની તો માહિતી આપણે મેળવતા જ હોઈએ છીએ. ત્યારે દુકાનદારે જ્યારે અનેક વસ્તુઓની વિશાળ શ્રેણીમાં જથ્થાબંધ ખરીદી કરવાની હોય તો યોગ્ય પૂછપરછ કરવી જરૂરી બને છે. તો કે ભાઈ આપણે ગ્રાહક તરીકે એક વસ્તુની ખરીદી કરવા માટે જતા હોય તોય પૂછપરછ કરતા હોય તો વેપારીએ તો મોટા પાયા પર મોટા જથ્થાની અંદર વસ્તુની ખરીદી કરવાની હોય છે તો એના માટે પણ પૂછપરછ તે આવશ્યક છે. આ પ્રકારની પૂછપરછ અંગેના પત્રો બાબતે હવે આપણે વિગતવાર અભ્યાસ કરીશું. બરોબર છે? તેમાં આપણે આગળ વધીએ તો પૂછપરછના પત્રો અંગે સમજૂતી. એમાં તો કે ભાઈ ગ્રાહક કે વેપારી માલ સામાન ખરીદવાના ઈરાદે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર મહત્તમ ફાયદા વિશે પૃચ્છા કરતો પત્ર લખે છે. તો કે ભાઈ અહીંયા ગ્રાહકની વાત કરેલી છે, બરોબર છે, વેપારીની વાત કરેલી છે. એ પોતે કોઈ વસ્તુ છે એ ખરીદવાનો ઈરાદો ધરાવે છે તો એના માટે પોતે શું કરશે? તો કે ભાઈ વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી છે અને સાથે સાથે મળવાપાત્ર મહત્તમ ફાયદા છે એની પોતે પૂછપરછ કરશે, એના માટેનો પોતે પત્ર લખશે. આ પ્રકારની માહિતી મેળવવા માટે લખાતા જે પત્રો છે તેને પૂછપરછના પત્રો તરીકે ઓળખવામાં આવે છે. બરોબર છે? અહીં સામાન્ય ભાષાની અંદર તો કે ભાઈ જે વ્યક્તિ એટલે કે જે ગ્રાહક માલ સામાન ખરીદવા માંગતો હોય તે વેચાણકર્તા પાસેથી માલ સામાનને લગતી જરૂરી માહિતી અને મળવાપાત્ર ફાયદા વિશે જે માહિતી પ્રાપ્ત કરે છે, જે પૂછપરછ કરે છે, આ પ્રકારની માહિતી મેળવવા માટે જે પત્ર લખાય છે તેને ક્યાં નામે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ પૂછપરછના પત્ર તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? એ ગ્રાહક અથવા વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા આવા પત્રોએ વ્યાપાર જગતમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં લખાતા પત્રો છે. તો કે ભાઈ અહીંયા ગ્રાહક દ્વારા લખાતા પત્રો, વેપારી દ્વારા પૂછપરછ કરવા માટે લખાતા પત્રો એ વ્યાપાર જગતની અંદર મોટા પ્રમાણની અંદર પત્રો લખાતા પત્રો છે. સામાન્ય રીતે ગ્રાહક પૂછપરછના પત્રો એકથી વધુ વેપારીને વિવિધ પ્રકારની માહિતી મેળવવા માટે લખે છે. તો કે ભાઈ કોઈ એક વસ્તુની આપણે ખરીદી કરવી છે તો એ વસ્તુનું વેચાણ કરતા જુદા જુદા વેપારીઓ છે, બરોબર છે, એટલે કે એકથી વધુ વેપારીઓ છે. તેને આપણે શું કરતા હોઈએ છીએ? તો કે ભાઈ એકથી વધુ વેપારી છે ને તેને આપણે
જે તે વસ્તુની કિંમત છે, તેની ગુણવત્તા છે, તેનું પેકિંગ છે, તેની કિંમત છે, એ માટેનું મહત્તમ વળતર છે, એ બધી બાબતો માટે આપણે પૂછપરછ કરવા માટે પત્ર લખતા હોઈએ છીએ. ત્યારબાદ તે મેળવેલ માહિતીનું વિશ્લેષણ કરે છે અને તે અનુકૂળ વેપારીને ઓર્ડર આપે છે. તો કે ભાઈ અહીંયા ગ્રાહક છે જે તે વેપારીને જે તે વસ્તુની ખરીદી કરવા માટે શું લખશે? તો કે ભાઈ પત્ર લખશે. અને એ પત્ર લખ્યા પછી પોતે શું કરશે? તો કે ભાઈ એ પત્ર લખ્યા પછી એને જે જગ્યાએથી યોગ્ય લાગશે ને એ જગ્યાએથી પોતે વસ્તુની ખરીદી કરશે. બરોબર છે? તો આગળ આપણે જોઈએ તો હવે પછી આપણે આગળ વધીએ તો પૂછપરછના પત્રો લખવા માટે ધ્યાનમાં રાખવા લાયક બાબતો. તો કે ભાઈ આપણે પત્ર લખવો છે, માલની ખરીદી કરવી છે, માલ માટેની પૂછપરછ કરવી છે, તો એના માટે કઈ કઈ બાબતો છે તે ધ્યાનમાં રાખવી જોઈએ, એના માટેના પત્રો. તો એમાં અહીંયા નંબર 1 આપેલો છે. એમાં કીધું છે પૂછપરછના પત્રની શરૂઆતમાં પત્ર લખનાર પોતાનો વ્યાપારી પેઢી તરીકે પરિચય આપે છે. તો કે ભાઈ પત્રની શરૂઆતમાં આવશે શું? તો કે ભાઈ જે વ્યક્તિ પત્ર લખતો હશે એ પત્ર લખશે તેની શરૂઆતની અંદર પોતાનો વ્યાપારી પેઢી તરીકેનો પરિચય આપશે. એટલે કે ભાઈ પોતાનો પરિચય આપશે. આવી રીતના પત્રની શરૂઆત કરી શકાય. અગાઉ પણ આપણે જોયું હતું એમ તો કે ભાઈ આપણે વાત શેની કરીએ છીએ? તો કે ભાઈ પત્રના મુખ્ય ભાગનો આપણે અભ્યાસ કરેલો હતો. એની અંદર નંબર 1 હતો શીર્ષક, એની અંદર સરનામું આવતું હતું લખનારનું, બીજો નંબર તારીખ, ત્રીજો નંબર આંતરિક સરનામું, ચોથો નંબર શું હતો? તો કે ભાઈ સંબોધન, પાંચમો નંબર તો કે ભાઈ પત્રનો મુખ્ય ભાગ. આપણે પત્રનો મુખ્ય ભાગ છે ને જેની અંદર પ્રારંભિક ફકરો હતો એની આપણે વાત કરીએ છીએ અત્યારે. તો કે ભાઈ શરૂઆતમાં એટલે કે ભાઈ પ્રારંભિક ફકરાની અંદર શું લખવાનું? તો કે ભાઈ વેપારીએ પત્રની શરૂઆત કરેલી છે એના માટે પોતાનો વેપારી પેઢી તરીકેનો, પોતાનો વેપારી તરીકેનો અનુભવ છે ને પોતે દર્શાવશે, એનો પરિચય પોતે આપશે. અહીંયા પૂછપરછના પત્રનું અનુસંધાન એટલે કે તે પત્ર જાહેરાતના અનુસંધાનમાં વેપારી ડિક્શનરીની વિગતના આધારે કે કોઈની ભલામણના આધારે લખાયો છે તે દર્શાવતા. પહેલા પેરેગ્રાફની અંદર પોતે પત્ર લખ્યો છે શા માટે, કયા સંદર્ભમાં લખેલો છે, કયા અનુસંધાને લખેલો છે. તો કે ભાઈ અમે આવી વસ્તુનું વેચાણ કરીએ છીએ, એની માહિતી તમને મળેલી ક્યાંથી છે એ બાબત છે ને એનો પહેલા પેરેગ્રાફની અંદર છે ને ઉલ્લેખ થશે. તો કે ભાઈ જાહેરાતના માધ્યમથી તમને ખ્યાલ આવ્યો છે કે ભાઈ આવી વસ્તુનું અમે વેચાણ કરીએ છીએ, કે વેપારી ડિરેક્ટરી છે ભાઈ, એમાંથી તમને ખ્યાલ પડ્યો છે કે કોઈએ ભલામણ કરેલી છે, એનું વર્ણન કરવાનું હોય છે. જો આપણે જોઈએ છીએ કે ભાઈ અમે છેલ્લા 15 વર્ષથી ઉપર દર્શાવેલ સરનામે આ વસ્તુનો વેપાર કરીએ છીએ, આ સમાચાર પત્રમાં આપના દ્વારા આ વસ્તુના વેચાણ માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી, એ અનુસંધાને હું વસ્તુ ખરીદી કરવા માટે પ્રેરાયો છું. ખ્યાલ આવે છે? આવી શરૂઆત છે ને આપણે પત્ર લખીએ ને એની શરૂઆત કરવાની હોય છે. ક્લિયર? નંબર 3 આવે છે તો કે ભાઈ પૂછપરછ કરવાના ઉદ્દેશની સ્પષ્ટતા કરવી જોઈએ. તો કે ભાઈ આપણે કઈ બાબતની પૂછપરછ કરવાની છે? તો કે ભાઈ પૂછપરછ કરવાનો હેતુ માલ સામાન ખરીદવાનો છે, સેવા મેળવવાનો છે, માલ ઉપલબ્ધ છે કે નહીં તે જાણવાનું છે, કે સામાન્ય માહિતી પ્રાપ્ત કરવાનું છે તે જણાવવાનું છે. તો કે ભાઈ આપણે પત્ર લખીએ છીએ એની અંદર આપણે શું જણાવવાનું છે? તો કે ભાઈ મેં પત્ર લખ્યો છે તેની પાછળનું કારણ તો કે ભાઈ હું આપની પાસેથી માલ સામાન ખરીદવા માગું છું.
આપની પાસેથી સેવા લેવા માગું છું. હું આપની પાસે આ માલ સ્ટોક છે કે નહીં તે જાણવા માગું છું, કે આ અંગે હું સામાન્ય માહિતી મેળવવા માગું છું. એ પત્રની અંદર જણાવવું જરૂરી છે. શા માટે જણાવવું જરૂરી છે? તો કે જે મુજબની આપણે પૂછપરછ કરશું એ મુજબનો છે ને આપણે પ્રત્યુત્તર મળશે. એટલા માટે આ બાબત છે તે જરૂરી છે. નંબર 4 કીધું છે, જે વસ્તુ મંગાવી હોય તેનું વિગતવાર અને સ્પષ્ટ વર્ણન કરવું જોઈએ અને તેમાં પ્રાપ્ત થઈ શકે તેવી વિવિધતાઓનો ખ્યાલ મેળવવા પૂછપરછ કરવી જોઈએ. તો કે ભાઈ જે વસ્તુઓ મંગાવી હોય એનું વિગતવાર વર્ણન કોને કહેવાય? તો દાખલા તરીકે આપણે મોટા જથ્થાની અંદર કાપડની ખરીદી કરવી છે તો કે ભાઈ જે પ્રકારનું કાપડ છે એ મુજબના કાપડનું વર્ણન, પછી તો કે ભાઈ એમાં ડિઝાઇન આવતી હોય તો એનું વર્ણન, પછી તો કે ભાઈ કેટલા જથ્થામાં લેવી છે, એટલે કે ભાઈ કેટલા મીટરની અંદર લેવી છે એનું વર્ણન. હવે કોઈ વસ્તુ છે એ કિલોની અંદર મળતી હોય તો કે ભાઈ કેટલા કિલોના પેકિંગની અંદર ખરીદી કરવી છે તો એ બાબતનું વર્ણન, અને એ પત્રની અંદર એનો ઉલ્લેખ કરવો જરૂરી છે. સાથે સાથે ભાવપત્રક અને સૂચિપત્રક, ભાવતાલ અને અન્ય શરતો દર્શાવતું પત્ર મોકલવા બાબતે એને જણાવવું જોઈએ. બરાબર છે? તો અહીંયા ભાવપત્રક એટલે શું? તો કે ભાઈ પ્રાઇઝ લિસ્ટ. અને સૂચિપત્રક એટલે શું? તો કે ભાઈ આપણે હોટેલની અંદર જમવા માટે જઈએ છીએ, અહીંયા આપણે નંબર આપેલો છે 1 2 3 4 5. પહેલો નંબર તો કે ભાઈ જે તે શાક આપેલા છે એના નામ આપેલા છે, હોટલની અંદર જમવા માટે ગયા છે. કાપડ બજારની અંદર કાપડ ખરીદવા માટે ગયા છે, જે તે કાપડ છે એનું લિસ્ટ આપેલું છે. બરાબર? સામે શું આપેલું હશે? તો કે ભાઈ મીટરની અંદર, કિલોગ્રામની અંદર એની કિંમત દર્શાવેલા છે. એ જે યાદી દર્શાવતું પત્ર છે ને એને સૂચિપત્ર કહેવાય. ખ્યાલ આવે છે? આપણા માટે હોટલની અંદર જમવા માટે જઈએ છીએ ત્યારે જે આપણે શરૂઆતની અંદર જે બુક આપે ને એ આપણા માટે સૂચિપત્રક, અને એ જ આપણા માટે ભાવપત્રક. ક્લિયર? તો આપણે વેપારીને શું કહેવું જોઈએ? તો કે ભાઈ જે વસ્તુની અમે ખરીદી કરવા માગીએ છીએ ને એનું તમે છે ને ભાવપત્રક આપજો અને સાથે સૂચિપત્રક મોકલાવજો, એવું પત્રની અંદર જણાવવું જરૂરી છે. અને કેટલાક સંજોગોની અંદર કીધું છે, નમૂના રૂપ સામાન અથવા વસ્તુના સંચાલન વિશે પ્રત્યક્ષ નિદર્શન માટે પણ વિનંતી કરવામાં આવે છે. તો કે ભાઈ કેટલીક વસ્તુઓ છે એના માટે આપણે એને કહેવું પડશે કે ભાઈ તમે છે ને ભાઈ નમૂના મોકલાવજો, એટલે કે સેમ્પલ મોકલાવજો આપણી ભાષામાં કહીએ તો. અથવા તો એ વસ્તુ છે ને અમને પ્રત્યક્ષ રીતે બતાવો. કોઈ એવી વસ્તુ હોય તો દાખલા તરીકે ટેલિવિઝન હોય, રેફ્રિજરેટર હોય, એસી હોય, કાર હોય, બાઇક હોય, તો કે એમને પ્રત્યક્ષ રીતે બતાવો. એ માટે પણ વિનંતી કરી શકાય. એ નંબર આપને 6 કીધો છે એમાં તો કે ભાઈ પૂછપરછના પત્રોમાં માલ સામાનના ભાવ અંગે તથા અન્ય ખર્ચ અંગે પૂછપરછ કરવી જોઈએ. તો કે ભાઈ જે આપણે પૂછપરછના પત્રો લખીએ છીએ એની અંદર તો કે ભાઈ જે વસ્તુની ખરીદી કરવા માગીએ છીએ એનો ભાવ શું છે, અન્ય ખર્ચા એની પણ માહિતી છે ને એ પત્રની અંદર મંગાવવી જોઈએ. તો કે ભાઈ કેવી અન્ય માહિતી, અન્ય ખર્ચ? તો કે ભાઈ એની અંદર આપણે કીધું છે માલ સામાનનો ભાવ શું છે, એ અંગે વેચાણ કરતાં કયા ભાવે માલ સામાન પૂરો પાડવા માંગે છે. તો કે ભાઈ વસ્તુની કિંમત કેટલી છે, કઈ કિંમતે વસ્તુનું વેચાણ કરતા માંગે છે, એ બાબત જણાવવી જરૂરી છે. તે અને અન્ય ખર્ચ એટલે કે વહન ખર્ચ, પેકિંગ ખર્ચ, વેચાણ વેરો અને અન્ય વેરા કોણ ભોગવશે તે અંગે પૂછપરછ કરવી જોઈએ. તો કે ભાઈ અન્ય પ્રકારના ખર્ચા એટલે કે ભાઈ પરિવહન ખર્ચ કોણ ભોગવશે. પરિવહન ખર્ચ એટલે શું? તો કે ભાઈ
ઉત્પાદક પાસેથી વેપારી પાસે, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે માલ સામાન પહોંચાડવાનો છે, એના માટે જે ખર્ચ થશે એ ખર્ચ કોણ ભોગવશે એનું વર્ણન અહીંયા કરવું જરૂરી છે. માલ સામાનનો જે પેકિંગ ખર્ચ થશે એ કોણ ભોગવશે? વેચાણ વેરો છે એ કોઈને ભોગવવાનો થશે? અન્ય જો કોઈ વેરા લાગતા હોય તો એ કોણ ભોગવશે? આ અંગેની પૂછપરછ કરવી જરૂરી બની જાય છે. બરાબર છે. પત્રની અંદર આ બાબતનો ઉલ્લેખ કરવો જોઈએ. પછીનો નંબર 7મો આપને કીધો છે તો કે ભાઈ ન્યૂનતમ ભાવ અને મહત્તમ વળતર. ન્યૂનતમ ભાવ એટલે કે ભાઈ ઓછામાં ઓછો ભાવ અને મોટા પાયા પર વળતર મેળવવાના આશયથી ઓર્ડરના અપેક્ષિત જથ્થા અંગે જણાવી શકાય. તો કે ભાઈ પત્રની અંદર આપણે જણાવવાનું તો કે ભાઈ અમે આપની પાસેથી આટલી વસ્તુની ખરીદી કરવા માંગીએ છીએ, તો એના માટે તમારો ઓછામાં ઓછો ભાવ શું છે અને મોટા પાયા પરનું વળતર શું છે તે તમે જણાવજો, એવો પત્રની અંદર ઉલ્લેખ કરવો જોઈએ. કે જેના પરિણામે શું થાય તો કે ભાઈ જે તે વેપારી છે એ પોતે આ બાબતથી માહિતગાર રહી શકે અને એ મુજબ આપને ઓછામાં ઓછો ભાવ કરી આપે અને મોટામાં મોટું એનાથી જે શક્ય બનતું હોય ને એટલું આપને વળતર કરી આપે. એ માલ સામાનની ખરીદી માટે નાણાંની ચૂકવણીની રીત વિશે જણાવવું જોઈએ. તો કે ભાઈ નાણાં છે એ રોકડની અંદર ચૂકવવાના છે, ચેક દ્વારા ચૂકવવાના છે, ડ્રાફ્ટ દ્વારા ચૂકવવાના છે, ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે, કઈ પદ્ધતિથી નાણાં ચૂકવવાના છે તે અંગેની પૂછપરછ કરવી જોઈએ. એ બાબત છે એ જણાવવી જોઈએ. તો કે ભાઈ માલની ખરીદી કરીએ છીએ તો સ્વાભાવિક છે નાણાં ચૂકવવા પડશે, તો એના માટે પણ પત્રની અંદર આપણે ઉલ્લેખ કરવો જોઈએ. તો કે ભાઈ નાણાં તમારે કઈ રીતના અમારી પાસેથી મેળવવાના છે? તો કે ભાઈ રોકડા નાણાં મેળવશો, ચેકથી, એના માટે ડીડી કઢાવવો પડશે કે ઓનલાઈન પેમેન્ટ? એ બાબત માટેની આપણે પૂછપરછ કરવી જરૂરી છે. 9મો નંબર કીધો વેપારમાં સમયસર માલ સામાન મળવો જરૂરી છે. તો કે ભાઈ જો આપણે વેપારી તરીકે માલની ખરીદી કરવા માંગતા હોય તો આપણે પણ ખરીદેલો માલ છે ગ્રાહકને વેચવો છે, એટલા માટે જે તે વેપારીને જણાવવું જરૂરી છે કે ભાઈ ઓર્ડર મળ્યા પછી 10 દિવસની અંદર માલ છે ને અમારા સરનામે પહોંચાડવો પડશે. બરાબર? તો એનું પણ અહીંયા વર્ણન કરવું પડે પત્રની અંદર. તેથી માલ સામાન ખરીદનારે અપેક્ષિત સમય મર્યાદામાં માલ સામાન મળશે કે કેમ તે વેચાણકર્તાને પૂછવું જોઈએ. તો કે ભાઈ અમે ઓર્ડર તો આપીએ છીએ ભાઈ, સ્વાભાવિક છે, પણ આટલા દિવસની અંદર અમારે માલ સામાન છે ને એ જોઈએ છે. કારણ કે અત્યારે જોઈએ તો સિઝન આવશે, મકર સંક્રાંતિના દિવસે પતંગોનું મોટા પાયા પર વેચાણ થતું હોય, તો આપણે પતંગનું વેચાણ કરવું હોય તો મોડામાં મોડી 5મી જાન્યુઆરી સુધી છે ને ભાઈ આપણી દુકાને માલ સામાન આવી જવો જરૂરી છે. પછી શું થાય તો કે ભાઈ 2-3 દિવસ છે આપણે ગોઠવણી કરીએ, જે તે જગ્યાએ આપણો સ્ટોર છે એ જે તે વ્યક્તિઓ જોતા જાય. કારણ કે જ્યારે સ્ટોર શરૂ કરશું એટલે ડાયરેક્ટ વ્યક્તિ છે એ ખરીદી કરવા નહીં આવે, અને એ વ્યક્તિ મગજની અંદર રાખશે કે ભાઈ આ વસ્તુનું અહીંયા વેચાણ શરૂ થઈ ગયું છે. પછી તો કે તહેવાર જેમ નજીક આવતો જશે એમ વ્યક્તિના મગજની અંદર છે ને આપણે જે ગોઠવણી કરેલી છે ને એના મગજની અંદર ઉદ્ભવતી જશે, અને એ વ્યક્તિ છે ને એ પોતે વસ્તુની ખરીદી કરવા માટે આવશે. સમજાઈ ગયું? એટલા માટે અહીંયા દિવસો છે ને એ જણાવવા જરૂરી છે. પછી તો કે ભાઈ ચોક્કસ પ્રકારનો માલ સામાન ચોક્કસ પ્રકારના પેકિંગમાં ઉપલબ્ધ થાય તેવી ઈચ્છા હોય તો ખરીદનારે તે અંગે માહિતી મેળવવી જોઈએ. તો કે ભાઈ કોઈ ચોક્કસ પ્રકારનો માલ સામાન અને ચોક્કસ પેકિંગની અંદર ઉપલબ્ધ થાય. તો અહીંયા મોટા શોપિંગ મોલની અંદર છે ને આપણે એવું વિચારતા હોઈએ કે ભાઈ મોટા પાયા પર અહીંયા વસ્તુ સસ્તી કેમ મળે છે? તો કે ભાઈ જે તે મોટો સ્ટોર ચલાવતા હોય એ આખા ગુજરાતની અંદર, આખા દેશની અંદર એના સ્ટોરો ચલાવતા હોય છે વિદ્યાર્થી મિત્રો, અને જે તે કંપનીની અંદર પોતે પોતાનો સ્પેશિયલ ઓર્ડર આપે છે. બોલું છું એ ખ્યાલ આવે છે? હવે આપણે ખરીદી કરી કેટલી કરી? તો કે ભાઈ વધુમાં વધુ
એક ટ્રક માલ સામાન ખરીદી આવે, વાત પૂરી. કંપનીવાળાનું તો આખા દેશની અંદર વેચાણ થતું હોય છે, એટલે કંપનીવાળાને ડાયરેક્ટ કે ભાઈ અમારે છે ને 50 ટ્રક છે ને એ વસ્તુ ખરીદવાની છે, એટલે ડાયરેક્ટ કંપનીમાંથી પોતે મોટા પાયા પર ઓર્ડર આપીને પોતે છે ને પોતાના મોટા સ્ટોરની અંદર માલ સામાન લઈ જશે અને ત્યાં પોતે ઓછી કિંમતે વસ્તુનું વેચાણ કરી નાખશે. સમજાઈ ગયું? તો અહીં આપણે એના માટે આપણે ચોક્કસ પ્રકારનું ક્યાંક પેકિંગ આપવું છે. બજારની અંદર જે પેકિંગ છે એનાથી જુદું પેકિંગ આપણે આપણા માટે લાવવું છે ઉત્પાદક પાસેથી. તો એના માટે પણ આપણે અહીંયા જણાવવું જોઈએ કે ભાઈ આટલા પેકિંગની અંદર શું માલ ઉપલબ્ધ થશે. પછી તો કે ભાઈ નંબર 11મો કીધો છે એમાં તો કે ભાઈ પત્રના અંત ભાગમાં વેચાણકર્તાને ખાતરી આપો કે જો તમને તો કે ભાઈ અમને તેમના ભાવતાલ અને વેપારની શરતો અનુકૂળ હશે તો ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું. તો કે ભાઈ અહીંયા આપણે પત્રના અંત ભાગની અંદર શું જણાવવાનું છે તો કે ભાઈ જો અમને આપના ભાવતાલ અને આપની વેપારીની શરતો અનુકૂળ આવશે તો અમે ભવિષ્યની અંદર મોટા ઓર્ડર આપીશું. છેલ્લે પત્રની અંદર આ બાબત છે તે જણાવવી જરૂરી બની જાય છે. અને પછીનો નંબર આપને કીધો છે 12મો નંબર. તો એમાં આપને કીધું માલ સામાનની જથ્થાબંધ ખરીદી માટે પૂછપરછનો પત્ર. ઓર્ડર અને માલ સામાન વહન માટે તેમજ જરૂરી સમયગાળા વિશે વિચારી અગાઉથી લખવા જોઈએ. તો કે ભાઈ આપણે કેટલો માલ સામાન છે તે ખરીદવો છે, બરાબર. તો કે ભાઈ જથ્થાબંધ ખરીદી કરવી છે, એની પૂછપરછ કરવી છે, એનો આપણે ઓર્ડર આપવો છે, માલ સામાન આપણા ધંધાના સ્થળે પહોંચાડવું છે. તો એના માટે સમયગાળો તો કે ભાઈ કેટલા સમયની અંદર આપણે માલ સામાન છે એ આપણા ધંધાના સ્થળે પહોંચાડવું છે એની માહિતી છે ને એ આપવી અહીંયા જરૂરી બની જાય છે. સમજાઈ ગયું? તો અહીંયા પૂછપરછના પત્રો લખતી વખતે કઈ કઈ બાબતોની કાળજી રાખવી જોઈએ એ અહીંયા પૂરું થાય છે. તો આવી રીતના પૂછપરછના પત્રો લખતી વખતે આવી બધી બાબતો છે તેની કાળજી રાખવામાં આવતી હોય છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો પૂછપરછનો જે પત્ર આપેલો છે, પૂછપરછ કરવા માટેનો એનો નમૂનાનો પત્ર આપેલો છે, એની અંદર આપણે જોઈએ તો કે ભાઈ તપસ્વી ટ્રી ટ્રેડર્સ છે કલોલ તરફથી વિવિધ પ્રકારની ચાની જથ્થાબંધ ખરીદી માટે ભાવ અને ખરીદ વેચાણની શરતો અંગે પૂછપરછ કરતો પત્ર ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદને લખો. જો અહીંયા પહેલાં પ્રશ્ન વાંચવાનો, લખનાર કોણ છે અને મેળવનાર કોણ છે. તો અહીંયા જો શું કીધું છે, ગુજરાત ટી ડેપો કાલુપુર અમદાવાદને લખો એટલે એ મેળવનાર છે, બરાબર. અહીંયા નામ આપ્યું છે ગુજરાત ટી ડેપો, જમણી બાજુએ તેનું સરનામું આવશે. કોનું? તો કે ભાઈ પત્ર મેળવનારનું. લખનાર કોણ છે હવે ખ્યાલ આવી ગયું. તો કે ભાઈ તપસ્વી ટી ટ્રેડર્સ કલોલ. જો બીજું કંઈ સરનામું આપેલું નથી, બીજું સરનામું આપણે આપણી રીતે બનાવવું પડશે અને એના માટેની પ્રેક્ટિસ કરવી પડશે. બહુ સરળ છે, એક જ યાદ રાખી નાખવાનું. તો કે ભાઈ 15 ભાવના માર્કેટ, 15 સરદાર કોમ્પ્લેક્સ, 15 શ્રીનાથજી કોમ્પ્લેક્સ, 15 શ્રીજી કોમ્પ્લેક્સ. ક્લિયર? પછી તો કે ભાઈ એસટી રોડ હોય, ભાઈ કોલેજ રોડ હોય, સ્ટેશન રોડ હોય, બરોબર છે. અને પછી જે તે ગામનું નામ લખી નાખવાનું. પછી તો કે ભાઈ ઈમેલ છે, ફોન નંબર છે. ઈમેલની અંદર કાંઈ હોતું નથી. વિદ્યાર્થી મિત્રો શું યાદ રાખવાનું છે? @gmail.com હરેક પત્રની અંદર. આગળ શું? તો કે ભાઈ લખનાર પેઢી છે આ કોણ? તો કે ભાઈ tapaswiti@gmail.com યાદ રાખવાનું. પત્ર લખાય છે 24મી માર્ચ, 15 હોય તો 15મી માર્ચ, 1 હોય તો 1લી, સમજાઈ ગયું? 2 હોય તો 2જી અને 17 હોય તો
17મી આવી રીતે આપણે તારીખ છે તે લખીશું. આંતરિક સરનામું આપેલું છે ગુજરાત ટી ડેપો 55 આદર્શ કોમ્પ્લેક્સ, ચોખા બજાર, કાલુપુર, અમદાવાદ. તો એની અંદર આપણે જોઈએ તો પત્ર છે એ પૂછપરછનો કઈ રીતના લખેલો છે તો કે ભાઈ શ્રીમાન, એમાં જણાવેલું છે પત્રની શરૂઆત કઈ રીતે કરવી તો કે ભાઈ અમે છેલ્લા 15 વર્ષથી કલ્લોલમાં ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો છૂટક વેપાર કરીએ છીએ. આવું પત્રની અંદર જણાવવાનું. વેપારી પેઢી પોતાનો પરિચય આપશે. શું પરિચય આપ્યો તો કે ભાઈ અમે 15 વર્ષથી કલ્લોલની અંદર ઉપર દર્શાવેલ સરનામાવાળી જગ્યાએ વિવિધ પ્રકારની ચાનો પણ કેવો વેપાર કીધો છે તો કે છૂટક વેપાર કરીએ છીએ એવું પત્રની અંદર જણાવું. તારીખ 15મી માર્ચ 2016ના રોજ આજના સમાચાર નામના અખબારમાં પ્રસિદ્ધ થયેલી તમારી ચાના વેચાણ માટેની જાહેરાત વાંચી અમે આ પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. તો કે ભાઈ પત્ર લખવા પાછળનું કારણ શું છે તો કે ભાઈ આપને ચા વેચવી હતી અને અમારે લેવી હતી, પણ તમારે ચાનું વેચાણ કરવું હતું એના માટેની જાહેરાત તમે 15મી માર્ચ 2016નું જે આજનું સમાચાર પત્ર છે, આજના સમાચાર પત્ર છે એવું નામનું અખબાર છે, એની અંદર તમે જાહેરાત કરી હતી અને અમે જાહેરાત વાંચી અને પત્ર લખવા માટે પ્રેરાયા છીએ. સમજાઈ ગયું? અગાઉ આપને શું કીધું તો કે ભાઈ પત્ર તમે લખો છો તો એ માહિતી તમને મળેલી ક્યાંથી છે? વેપારી ડિરેક્ટરી છે, વર્તમાન પત્ર છે કે અન્ય કોઈ વ્યક્તિએ તમને કીધેલું છે? એ બાબતનું વર્ણન કરવું. પછી તો કે ભાઈ અમે તમારી પાસેથી વિવિધ પ્રકારની ચા દરેક 50 કિલોગ્રામના પેકિંગમાં ખરીદવા ઈચ્છીએ છીએ. તો તમારી પાસે ઉપલબ્ધ વિવિધ પ્રકારની ચાનું સૂચિપત્રક અને ભાવપત્રક અમને મોકલી આપવા વિનંતી છે. તો કે અગાઉ આપણે પત્રની અંદર પૂછપરછના પત્રો લખતી વખતે કઈ બાબતોની કાળજી રાખવાની છે તેમાં જણાવેલું હતું. તો કે ભાઈ આપણે કોઈ ચોક્કસ પેકિંગની અંદર માલ સામાનની ખરીદી કરવા માંગીએ છીએ તો એવું જણાવવાનું કે ભાઈ 50 કિલોગ્રામના પેકિંગની અંદર ચા છે તે ખરીદવા માંગીએ છીએ, તો એ માટેનું સૂચિપત્રક મોકલજો અને એ માટેનું ભાવપત્રક મોકલી દેજો. અહીંયા વિવિધ પ્રકારની ચાના અલગ અલગ જથ્થા અનુસાર પેકિંગમાં પ્રાપ્ત હોય તે મુજબ તેમના ભાવ, મળતું વળતર, નાણાંની ચૂકવણીની શરતો વિશે જાણવા માંગીએ છીએ. તો કે ભાઈ આપ જે ચા બનાવો છો એ અલગ અલગ જથ્થાની અંદર એના પેકિંગ રાખો છો તમે? તો અલગ અલગ જથ્થાની અંદર એના પેકિંગ હોય તો એના ભાવ પણ અમને મોકલજો, એના માટે અમને મળતું વળતર પણ જણાવજો અને અમે નાણાંની ચૂકવણી કઈ રીતે કરશું, નાણાંની ચૂકવણી કરવાની છે કઈ રીતે, એની શરતો પણ તમે જણાવજો. આ ઉપરાંત સામાન વહનના માધ્યમ અને ખર્ચ અંગે જણાવવા વિનંતી. વિદ્યાર્થી મિત્રો, આપણે ગમે તે બાબત માટેનો પત્ર લખવો હોય પણ આપણે આવી રીતે લખી શકીએ છીએ, કારણ કે બધા પત્રની અંદર લખવાનું તો આ જ છે. કાપડ લખતા હોય, ખરીદી કરવા માગતા હોય તો મીટરની અંદર વર્ણન થાય, કલરની અંદર વર્ણન થાય, જુદી જુદી ડિઝાઇનની અંદર વર્ણન થાય. પ્રોવિઝનની વસ્તુ ખરીદવા માગતા હોય તો જુદી જુદી પ્રોવિઝનની વસ્તુઓની ઉલ્લેખ કરવાનો હોય. પછી તો કે ભાઈ કોઈ સ્પેર પાર્ટ ખરીદવા માગતા હોય તો એ બાબતનો ઉલ્લેખ કરવાનો હોય, કોઈ મશીનરી ખરીદવા માગતા હોય તો એ બાબતનો ઉલ્લેખ કરવાનો હોય, કોઈ ફર્નિચર ખરીદવા માગતા હોય તો એ બાબતનો ઉલ્લેખ કરવાનો હોય. પછી આગળ જોઈએ તો માલ સામાન અમારા ઓર્ડર આપ્યા બાદ 10 દિવસમાં પહોંચે તેવી અપેક્ષા હોવાથી ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. પૂછપરછના પત્રની અંદર આપણે કેટલા દિવસની અંદર માલ જોઈએ છે તેનો ઉલ્લેખ કરવો જોઈએ. તો અહીંયા કીધું છે માલ સામાન કેટલા દિવસની અંદર જોતો છે, તો કે ભાઈ 10 દિવસમાં જોતો છે એવી અપેક્ષા છે. તો ઝડપથી પ્રત્યુત્તર પાઠવવા વિનંતી. આપના ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે તો અમે આપને ભવિષ્યમાં મોટો ઓર્ડર આપીશું. આભાર. છેલ્લે આ બાબતનું પણ વર્ણન કરવાનું. શું તો કે ભાઈ આપના ભાવ અને શરતો અમને અનુકૂળ આવશે
તો ભવિષ્યની અંદર અમે મોટો ઓર્ડર આપીશું. આપનો વિશ્વાસુ XYZ અને માલિક. બરાબર છે. તો પૂછપરછનો પત્ર આપણે જોયેલો છે. અગાઉ શું જોયેલું હતું? તો કે ભાઈ પૂછપરછના પત્રો લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે. તો અહીંયા આપણે પત્ર પૂરો કરેલો છે અને લેક્ચર છે તે પણ પૂર્ણ કરીએ છીએ.